જીવતર તારું મનમોહન હે માધવ તું જીવતર તારું તારા માર્ગનો એકલ પ્રવાસી હું મારી નદીનો તું સાગર આખું જગ તું તારો નિવાસી હું ના હું મીરા કે નાગર મારી નૈયાનો આતમ ખલાસી તું કાના મનમોહન હે માધવ તું જીવતર તારું કોઠાર ગામમાં 32વા જન્મોત્સવ શ્રી દત્ત જયંતિ નિમિત્તે ભેગા થયા છે। આ દત્ત જયંતિ ગુજરાત રાજ્ય તાલુકા નાના પોંઢા જિલ્લા વલસાડ ગામે થવાની છે અને મહારાષ્ટ્રથી આચાર્ય પરવર આચાર્ય મોઠે બાબા જાદવવાડીથી પધારવાના છે અને આપણે ધર્મ નિમિત્તે આપણને માર્ગદર્શન આપશે એવી હું આપણે બધાને વિનંતી કરું। તો આપણે ભાવિક ભક્તો બધા આપણા ગુજરાત રાજ્યના આપણા આદિવાસી વિસ્તારના બધા પધારીને અવશ્ય લાભ લેશો એવી હું સૌને વિનંતી કરું છું। દાદાજી, આ શ્રી દત્ત જયંતિના પ્રોગ્રામ નિમિત્તે આપનું શું મંતવ્ય છે અને ખાસ કરી આપના અનુયાયીઓને આપ શું જણાવવા માંગો છો? શ્રી દત્તાત્રેય મહારાજ શ્રી દત્તાત્રેય પ્રભુ અવતાર દિન મહોત્સવ કોઠાર ખોરીપળિયા તાલુકા નાના પોંઢા જિલ્લા વલસાડ આ કાર્યક્રમ નિમિત્તે આજે કાર્યક્રમની પૂર્ણ તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી ગુજરાત પાલઘર ઠાણે પેટ તમામ જિલ્લાઓથી જય શ્રી કૃષ્ણ પંથના અનુયાયીઓ છેલ્લા 31 વર્ષથી મહારાષ્ટ્ર અધિકરણ પરમ પૂજનીય પરમ આદરણીય પરમ શ્રદ્ધેય આચાર્ય પ્રવર શ્રી મોઠે બાબા અંકુલનેરકર 31 વર્ષથી આ ચારે રાજ્યની અંદર આ આદિવાસી વિસ્તારમાં ધર્મ જાગૃતિ સત્સંગ પ્રવચનો લઈને વ્યસન મુક્તિથી પીડાયેલા જે લોકો છે એમને આ કાર્યક્રમ નિમિત્તે લોકોને સજાગ કરી આજે એ આ જય શ્રી કૃષ્ણ પંથમાં જોડાઈને એમનું જીવન સારી રીતે એ જીવન જીવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અમારા શ્રી ગુરુજી 3-4 ડિસેમ્બરના રોજ પધારી રહ્યા છે। તો તેના ભાગરૂપે આજે આ મુખ્ય બેઠક છે એ બેઠકના ઉદ્દેશ્યથી એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ચારે રાજ્યના જે અનુયાયીઓ છે એ શ્રી મોઠે બાબાજીના દર્શન માટે અમે સમિતિઓ દ્વારા તમામ રાજ્યના અનુયાયીઓને વિનંતી કરીએ છીએ તમે શ્રી મોઠે બાબાજીના દર્શન માટે સત્સંગનો લાભ લેવા માટે તમે ઉપસ્થિત રહો એવી વિનંતી કરીએ છીએ। દંડવત પ્રણામ। આબલુભાઈ, આપના જે ઉપદેશી પંથના જે પણ લોકો છે એમના માટે આપનો શું સંદેશ છે? હું દાદરાનગર હવેલીથી છું ને અમારા જે ઉપદેશીનો જેટલા બી અનુયાયીઓ છે એ લોકોને એટલો જ સંદેશ છે કે અહીંયા કોઠાર ગામે દત્ત જયંતિનો કાર્યક્રમ મોટો ભવ્ય કાર્યક્રમ ઉજવણી થવાનો છે। એ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પરમ મહંત શ્રી મોઠે બાબા અંકુલેકર જાદવવાડીથી એ પધારવાના છે। એમનો અમૃતમય વાણીનો લાભ લેવા તથા સાધુ સંતના દર્શન લેવા માટે બધાએ ઉપસ્થિત હાજર રહેવા આટલી મારી નમ્ર વિનંતી છે। મારે સર્વ ઉપદેશી ભાઈ બહેનોને ખાસ જણાવવાનું કે આ જે છેલ્લા 2-3 દિવસથી જે ખોટી અફવા હતી કે અમારા
જે પરમ પૂજ્ય પરમ મહંત શ્રી મોઠે બાબા કોઠારમાં પધારવાના નથી, પણ એ ખોટી અફવા છે ને જાદવવાડીથી જ અમારા જે પરમ પૂજ્ય પરમ મહંત જે પધારવાના છે એ કોઠાર ગામે પધારવાના છે. તો આપણે મારે બધાને એક જ વિનંતી છે કે આપણે મોટી સંખ્યામાં કોઠાર ખોરી ફળિયામાં કાર્યક્રમનો લાભ લેવા માટે અચૂક પધારો. ચાલો કોઠાર, ચાલો કોઠાર, ચાલો કોઠાર. દંડવત પ્રણામ.